હેલો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ફિઝિક્સ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 એકમો અને માપનોમાં લેક્ચર નંબર 3 શરૂ કરી રહ્યા છીએ। આજના પહેલા આપણે લેક્ચર નંબર 1 અને 2 જોયેલું છે। લેક્ચર નંબર 1 અને 2 માં આપણે મૂળભૂત ભૌતિક રાશિ, સાધિક ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ વિશે જાણકારી લીધી અને એના પછી આપણે અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ પણ લખેલો હતો। હવે આપણે આજે બે ટોપિક વિશે વાત કરવાની છે। એકમ એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ માટેના વ્યવહારિક નિયમો, સાર્થક અંકો, ઉદાહરણો। જે સાર્થક અંકને રિલેટેડ જે ઉદાહરણો જે છે એ આપણે જોઈશું। આજે આપણે ત્રણ ટોપિકની વાત કરીશું। એમાં પહેલો જે ટોપિક જે છે એ અહીંયા લખેલો છે એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ માટેના વ્યવહારિક નિયમો। વ્યવહારિક નિયમો તો અહીંયા આપણે ચાર પ્રકારના વ્યવહારિક નિયમોનો ખ્યાલ લઈશું। જે આપણે એસઆઈ એકમ એટલે કયા કે જે આપણે મૂળભૂત ભૌતિક રાશિ હતી, 7 પ્રકારની ભૌતિક રાશિ, જેમાં આપણે દળનો એકમ કિલોગ્રામ, એના પછી લંબાઈનો એકમ મીટર, દ્રવ્યનો જથ્થોનો એકમ મોલ, તાપમાનનો એકમ કેલ્વિન, એ રીતે સાધિક ભૌતિક રાશિ જે પણ હતી એના પણ એકમો આપણે જોયા હતા। તો એ એકમોને દર્શાવવા માટેની જે રીતો જે છે, એના નિયમો જે છે, કઈ રીતે દર્શાવી શકાય, તો એના નિયમોની આપણે આજે વાત કરવાના છીએ, બરોબર। તો પેલો નિયમ શું કહેવા માંગે છે આપણે શરૂ કરીએ એને પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક ના કરી હોય એમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી આપે। અને આજે આપણે લેક્ચર નંબર 3 હવે શરૂ કરીએ। પહેલો નિયમ શું કહેવા માંગે છે, એકમના સંકેતાક્ષરોની વચ્ચે કે અંતે પૂર્ણ વિરામ મૂકવું નહીં। જે પણ આપણે એકમ લખીએ છીએ એ એકમ પૂર્ણ થતા અથવા વચ્ચે આપણે કે પૂર્ણ વિરામ મૂકવું નહીં। જેમ કે આપણે વાત કરીએ કે લંબાઈનો એકમ જે છે, ઉદાહરણ તરીકે લંબાઈનો એકમ શું છે, એનો મીટર, અને એની સંજ્ઞા શું છે, અહીંયા સંજ્ઞા થશે સ્મોલ m। તો લંબાઈનો એકમ મીટર, સંજ્ઞા થશે m। જે આપણે અહીંયા સંજ્ઞા લખીએ છીએ, અહીંયા એકમની પણ શું આવશે, સંજ્ઞા આવશે। જે પણ આપણે સંજ્ઞા લખીએ છીએ સંજ્ઞાની લાસ્ટમાં આપણે અહીંયા પૂર્ણ વિરામ લખીશું નહીં, આ ખોટું પડશે। તો સંજ્ઞા શું સાચી પડશે કે ઓન્લી ફોર m લખો। કોઈ અંગ્રેજી મૂળાક્ષર જે છે એનો આપણે ઉપયોગ કરશું, પણ મૂળાક્ષરની લાસ્ટમાં કે અંગ્રેજી લેટરની લાસ્ટમાં આપણે ક્યારેય ડોટ કે પૂર્ણ વિરામ લખીશું નહીં। હવે એના પછી ફોર એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ લઈએ કે દળનો એકમ। તો દળનો એકમ શું છે, દળનો એકમ શું છે, કિલોગ્રામ। દળનો એકમ શું છે, કિલોગ્રામ। એની સંજ્ઞા શું થાય, આપણે લખેલી છે સ્મોલ માં કેજી। તો આ સ્મોલ કેજી છે એ સાચું છે આપણી માટે, પણ ક્યારેય કે ડોટ જી ડોટ આ રીતે લખવું નહીં, અને કે જી લખીને લાસ્ટમાં પણ આપણે ડોટ લગાવવું નહીં, એટલે કે પૂર્ણ વિરામ લખવું નહીં। આ બંને સંજ્ઞા કેવી પડશે, ખોટી પડશે। બંને સંજ્ઞા કેવી પડશે, ખોટી પડશે। આ રીતે લખી શકાય નહીં। આ નિયમ આપણે ફર્સ્ટ નિયમ જે છે, પહેલો નિયમ જે છે એ આવું કહેવા માંગે છે। અને જે પણ આપણે અહીંયા સંજ્ઞા લખીએ છીએ તો જ્યારે એક કરતા વધારે અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ સંજ્ઞામાં થાય છે ત્યારે આ બધા મૂળાક્ષરોને આપણે કેવા લેવા, સ્મોલ લેટરમાં લેવા, બીજી એબીસીડીમાં કહીએ તો, બરોબર। તો ક્યારેક કેપિટલમાં રાખવા નહીં, પેલો અક્ષર પણ કેપિટલ રાખવો નહીં। ક્લિયર છે? એટલે સુધી આપણે એક્ઝામ્પલ જોયું હતું મૂળભૂત ભૌતિક રાશિઓ। તો મૂળભૂત ભૌતિક રાશિમાં આપણે દ્રવ્યનો જથ્થો યાદ હોય તો દ્રવ્યનો જથ્થો એનો એકમ શું હતો, દ્રવ્યના જથ્થોનો એકમ મોલ। એની સંજ્ઞા શું હતી, MOL, મોલ। આ ત્રણેય લેટર કેવા આવશે, સ્મોલ લેટરમાં આવશે। ત્રણેય લેટર કેમાં આવશે, સ્મોલ એબીસીડી માં આવશે, બીજી એબીસીડી માં આવશે। એના પછી આપણે જોયું હતું જ્યોતિ તીવ્રતા, આનો એકમ શું હતો,
આનો એકમ શું હતો? કેન્ડેલા. તો કેન્ડેલા જે છે એનો એકમ આપણે CD તરીકે ઓળખતા હતા. સ્મોલમાં હતા બંને લેટર, બંને મૂળાક્ષરો કેમાં હતા? સ્મોલ લેટરમાં હતા. તો જ્યારે પણ એક કરતા વધારે મૂળાક્ષરનો ઉપયોગ સંજ્ઞામાં કરવામાં આવે, એક કરતા વધારે મૂળાક્ષરોનો ઉપયોગ સંજ્ઞામાં કરવામાં આવે ત્યારે આપણે મૂળાક્ષરો જે છે એ કેમાં લઈશું? આપણે અંગ્રેજી લેટર જે છે કેમાં લઈશું? આપણે સ્મોલ લેટરમાં લઈશું, કેપિટલ રાખીશું નહીં. અપવાદમાં એક વસ્તુ યાદ રાખવું. શું? તો નિયમ નંબર 4 શું કહે છે જોવો પહેલા, એટલે તમને સમજાય છે ક્યારે કેપિટલ રાખવું ને ક્યારે સ્મોલ રાખવું. જો કોઈ એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય, કોના નામ ઉપરથી હોય? વૈજ્ઞાનિકના નામ પરથી હોય, અને જો આપણે એકમ જે છે આખો લખવો છે એટલે કે પૂર્ણ નામ લખવું છે, તો પ્રથમ અક્ષર જે છે ક્યારે કેપિટલ રાખવો નહીં. તો જેમ કે બળનો એકમ જે છે ન્યૂટન છે, તો ન્યૂટન મારે પૂર્ણ નામમાં એટલે કે આખા નામમાં લખવું છે, તો એને ન્યૂટન લખીએ તો અહીંયા પહેલો અક્ષર ક્યારે કેપિટલ રાખવો નહીં, પણ આખું નામ કેમાં આવશે? સ્મોલ લેટરમાં આવશે. કેમાં આવશે? સ્મોલ લેટરમાં આવશે. ક્યારે કેપિટલ રાખવો નહીં, જ્યારે વૈજ્ઞાનિકનું નામ લખીએ ત્યારે. ઉદાહરણ તરીકે દબાણ આપણે કેમાં માપીએ? પાસ્કલમાં. કેટલું દબાણ આપણે આપીએ છીએ કોઈ પણ પદાર્થને, એ કેમાં માપન કેમાં થાય? દબાણનું માપન કેમાં થાય? પાસ્કલમાં. તો જે પાસ્કલ આપણે લખીએ તો પાસ્કલમાં આપણે બધા વર્ડ્સ કેવા લખશું? બધા લેટર કેવા લખશું? બધા લેટર કેમાં લખશું? આપણે સ્મોલ લેટરમાં લખશું, બરોબર? તો અહીંયા આપણે P જે છે એ ક્યારે કેપિટલ રાખીશું નહીં. પૂર્ણ નામ લખીએ ત્યારે ક્યારે પણ પહેલો અક્ષર કેપિટલ રાખવો નહીં. પણ જ્યારે એકમને આપણે સંકેતમાં લખીએ, કેમાં લખીએ? સંકેત એટલે કે સંજ્ઞામાં લખીએ. આ કેમાં થયું? આપણે એકમ થયો. શું થયો? એકમ થયો. આને જ્યારે આપણે સંજ્ઞામાં લખીએ તો સંજ્ઞામાં આપણે જ્યારે વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય ત્યારે સંજ્ઞામાં આપણે એને કેપિટલ લખી શકીએ. પહેલો અક્ષર હંમેશા કેવો આવશે? લખી શકીએ નહીં, લખવાનું જ. પ્રથમ અક્ષર કેમ આવશે? હંમેશા કેપિટલ રાખો. કેવો રાખો? કેપિટલ રાખો. જ્યારે સંજ્ઞાની વાત આવે, સંકેતમાં લખીએ ત્યારે પહેલો અક્ષર હંમેશા કેવો રાખો? કેપિટલ રાખો. અને જો એક કરતા વધારે અક્ષરોમાં આવે છે સંજ્ઞા જે છે, એક કરતા વધારે અક્ષરોમાં, જેમ કે પાસ્કલ, તો પાસ્કલનો P જે છે એ કેપિટલ રાખવો અને એના પછી આપણે એ લખીએ છીએ એ એને સ્મોલમાં રાખવું, જે રીતે આપણે નામ લખીએ છીએ એ રીતે. પણ ક્યારે? જ્યારે વૈજ્ઞાનિકનું નામ આવે ત્યારે. બાકી આપણને ખ્યાલ છે કેમાં લખવું? સ્મોલ લેટરમાં લખવું. ક્લિયર છે એટલે સુધી? હવે બીજો નિયમ શું કહેવા માંગે છે? જ્યારે બહુવચન એકમોનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સંજ્ઞામાં ફેરફાર કરવો નહીં. બહુવચન એટલે એક કરતા વધારે, બરોબર? એક કરતા વધારે વાત કરીએ કોઈ પણ વસ્તુની તો એ બહુવચન કહેવાય. સમજી લો કે 1 મીટર, કોઈ વસ્તુની લંબાઈ જે છે 1 મીટર છે, તો 1 મીટરની વાત કરવામાં જ્યારે આવે તો આને આપણે 1 મીટર ગુજરાતીમાં લખીએ, એકમમાં લખીએ તો 1 મીટરની સંજ્ઞા શું થાય? આ સંજ્ઞામાં લખ્યું કહેવાય. આ જે છે એ શું થયો? એકમ થયો. અને જ્યારે આ લખ્યું આપણે શું થઈ? એની સંજ્ઞા થઈ. અહીંયા એકમ જે છે ને જ્યાં સંજ્ઞા લખવું, સંજ્ઞામાં કોઈ ફેરફાર કરવો નહીં. હવે 1 મીટરની જગ્યાએ હું એમ કહી દઉં 10 મીટર છે, 10 મીટર લાંબી કોઈ વસ્તુ જે છે એ લંબાઈ કેટલી છે? 10 મીટર. અથવા હું જે છે એ 2 સેકન્ડમાં 10 મીટર અંતર કાપું છું, તો 10 મીટર જે છે એને આપણે જ્યારે દર્શાવવું હોય સંજ્ઞા સ્વરૂપે તો હંમેશા કેમ લખવું? 10 મીટર. એમને જે છે સંજ્ઞા જે છે એમાં કોઈ ફેરફાર કરવો નહીં. જ્યારે બહુવચન થાય તો પણ એમાં કોઈ ફેરફાર કરવો નહીં. એવું નહીં કરવું કે આપણે અંગ્રેજીમાં જાણીએ છીએ કે ગર્લ્સ લખીએ આપણે અહીંયા ગર્લ એટલે કોઈ એક છોકરીની વાત થાય છે, પણ એક કરતા વધારે છોકરીની વાત કરીએ તો શું કરવું? તો આપણે અહીંયા ગર્લ્સ કરીએ છીએ, પણ અહીંયા આ કરવું નહીં. સંજ્ઞામાં અહીંયા આવું કરવું નહીં. એસ કે ઈએસ લગાવો નહીં. તો અહીંયા જ્યારે 10 મીટર જે છે 10 મીટર લખવું, પણ 10 મીટર્સ લખવું નહીં. ક્લિયર છે એટલે સુધી? સંજ્ઞામાં કોઈ ફેરફાર કરવો નહીં. એક કરતા વધારે બહુવચનની વાત કરવામાં આવે, એક કરતા વધારે મીટર, અહીંયા છે કીધેલું છે 10 મીટર કીધું, 1 મીટરની વાત નથી, પણ સંજ્ઞામાં કોઈ ફેરફાર કરવો નહીં. 1 મીટર માટે જે સંજ્ઞા છે એ જ 10 મીટર માટે રહેશે, એ જ 1000 મીટર માટે રહેશે, એ જ 10,000 મીટર માટે રહેશે.
કોઈ ફેરફાર થશે નહીં. 1 કેજી દળ હોય તો 1 કેજી ને આપણે 1 દળની વાત કરીએ તો દળમાં 1 કેજી લખીએ તો 1 કેજી ની સંજ્ઞા પણ આ થશે, ડોટ નહીં આવે. અને 10 કેજી ની વાત કરીએ તો 10 કેજી ની સંજ્ઞા પણ શું થશે? એસ થશે. અહીંયા એસ લાગશે નહીં. ક્લિયર છે? હવે થર્ડ નિયમ શું કહેવા માંગે છે? ત્રીજો નિયમ, અંશ કે છેદમાં રહેલી ભૌતિક રાશિઓને એક જ ગુણોત્તર વડે દર્શાવી શકાય અથવા દર્શાવી જોઈએ. બરોબર? આ શું કહેવા માંગે છે નિયમ? સમજવા જેવો નિયમ છે. દાખલા તરીકે એક જ ગુણોત્તરમાં લખો એમ કીધેલું છે. બરોબર? આ શું કહેવા માંગે? જો હું પ્રવેગની વાત કરું, પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર એના છેદમાં શું થાય? સમય. આવું કંઈક થાય. વેગનો ફેરફાર, તો વેગનો ફેરફાર હું એમ કહું કે વેગનો એકમ શું થાય? વેગનો એકમ શું થાય? વેગનો એકમ મીટર પર સેકન્ડ. કાલે આપણે જોયું હતું વેગ એટલે શું થાય? અંતરના છેદમાં સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર કેમાં મપાય? મીટરમાં. અને છેદમાં સમય કેમાં મપાય? સેકન્ડમાં. તો સ્થાનાંતરના છેદમાં સમય મીટર પર સેકન્ડ. એ જ રીતે સમયનો એકમ શું થાય? સેકન્ડ. બરોબર? હવે ખાસ ધ્યાન અહીંયા. હવે આપણે અહીંયા પ્રવેગનો એકમ લખીએ. પ્રવેગનો એકમ. હવે પ્રવેગનો એકમ જ્યારે લખીએ તો અહીંયા શું આવશે? પેલા વેગનો ફેરફાર એટલે કે વેગનો એકમ આવશે. તો અહીંયા આવશે વેગનો એકમ. એના છેદમાં શું આવશે? સમયનો એકમ. વેગનો જો ફેરફાર તો જ્યાં વેગ છે તો ત્યાં વેગનો એકમ આવશે. સમય છે તો સમયનો એકમ આવશે. વેગનો એકમ શું છે અહીંયા? વેગનો એકમ શું છે અહીંયા? મીટર પર સેકન્ડ. તો અહીંયા લખો મીટર પર સેકન્ડ. એના છેદમાં શું છે? સમયનો એકમ શું છે? સેકન્ડ. હવે આ નિયમ શું કહેવા માંગે છે? આ નિયમ શું કહેવા માંગે છે? અહીંયા ધ્યાન બધાનું કે અહીંયા આપણે મીટર પર સેકન્ડ લખ્યું છે. આ વેગનો એકમ છે, એના છેદમાં સેકન્ડ છે. તો આ એકમ આપણે પ્રવેગનો એકમ લખી શકાય નહીં. આ એક ગુણોત્તર ના કહેવાય, ડબલ ગુણોત્તર કહેવાય. એક ગુણોત્તર અહીંયા, એના છેદમાં બીજો એસ, એટલે કે ડબલ ગુણોત્તરના એકમ લખ્યો કહેવાય. પણ અહીંયા આપણે શું કીધું છે? એક ગુણોત્તરમાં એકમ દર્શાવો. તો પેલા શું કરવાનું? પેલા આ બંનેનો શું કરવાનો? બંને છેદમાં છે તો બંને છેદનો શું થાય? ગુણાકાર. તો શું થાય? મીટર પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. શું આવશે? સેકન્ડ સ્ક્વેર. આ રીતે લખી શકાય. અથવા મીટર ઇન્ટુ આ સેકન્ડ જે છે અંશમાં જાય તો ઘાતનો શું ફેરફાર થાય? પ્લસ ઘાત છે, કેવી થશે? માઇનસ ઘાત થશે. મીટર ઇન્ટુ સેકન્ડ -2. આ બંને રીતે આપણે એકમ લખી શકીએ. આ રીતે પણ લખી શકાય. પણ મીટર એના છેદમાં સેકન્ડ આ રીતે લખી શકાશે નહીં. ક્લિયર છે? એટલે સુધી બધાને સમજાણું શું કહેવા માંગુ છું? આ 4 નિયમોને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ ભૌતિક રાશિના એકમો દર્શાવી શકીએ. ક્લિયર છે? હવે આપણે બીજો ટોપિક સાર્થક અંકો વિશે વાત કરીએ. જેને સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાર્થક અંકો વિશે વાત કરીએ. તો સાર્થક અંકો શું છે? અત્યાર સુધીમાં આપણે સાર્થક અંકો વિશે ક્યારેય જાણકારી નથી હતી. ધોરણ 1 થી લઈને 10 સુધીમાં સાર્થક અંકો વિશે આપણને ક્યાંય ખ્યાલ નથી. પણ બેઝિકલી આપણે સાર્થક અંકો વિશે વાત કરીએ છીએ, પણ આપણને એનું મતલબ ખબર નથી. હવે સાર્થક અંકો એટલે શું? કે કોઈ પણ આપણે માપક્રમ કરીએ, એ માપક્રમ કેટલી ચોકસાઈથી કરી શકીએ છીએ એને આપણે કંઈક મેથેમેટિક આંકડામાં, એટલે કે ગણિતના આંકડામાં કંઈક એનો નંબર લખીએ છીએ. એ નંબર જે છે એ સાર્થક અંકો ઉપર આધારિત છે. જેમ કે આપણે ઘડિયાળના કાંટાની વાત કરીએ, કે આ ઘડિયાળ જે છે તો આ ઘડિયાળમાં આ સેકન્ડ કાંટો છે, આ મિનિટ કાંટો છે, આ કલાક કાંટો છે. જો અહીંયા સેકન્ડ કાંટો નથી આપણે
ઘડિયાળમાં સેકન્ડ કાંટો નથી હોતો. તો આપણને કોઈ એમ કે 5 સેકન્ડ થઈ કે નહીં એ તમને જણાવો. 5 સેકન્ડ આપણે એમાં કહી શકીએ નહીં 5 સેકન્ડ થઈ છે. 1 સેકન્ડ 2 સેકન્ડ એમ આપણે ગણી શકીએ નહીં. પણ અહીંયા આપણે જ્યારે સેકન્ડ કાંટો આપેલો હોય ત્યારે આપણે કાઉન્ટ કરી શકીએ. ચલો અહીંયા 9 પાસે પહોંચે તો હવે આપણે ગણીએ કે 10 સુધી પહોંચે ત્યારે આપણે કહી શકાય કે 5 સેકન્ડ થઈ છે. પણ જો સેકન્ડ કાંટો અહીંયા આપણને આપેલો ના હોય તો આપણે કહી શકીએ નહીં કે કેટલી સેકન્ડ થઈ છે. તો અહીંયા સેકન્ડ જે છે એ લઘુત્તમ માપ છે. લઘુત્તમ માપ જે આપણે માપી શકીએ, જેટલું ચોકસાઈપૂર્વક આપણે માપન કરી શકીએ એટલા સાર્થક અંકોની સંખ્યામાં શું થશે? વધારો થશે. હવે મને કોઈ એમ કે અત્યારે સમય કેટલો થયો છે, તો આપણે કહી શકીએ કે તે સમય કેટલો થયો છે? 7 વાગીને મિનિટ કેટલી થઈ છે? 15 અથવા 16 મિનિટ થઈ છે. બરોબર, તમને 16 બતાવી છે. અને સેકન્ડ કેટલી થઈ છે? સમજી લો કે સૌ પાસે કાંટો આવે છે 30 સેકન્ડ થઈ છે. આ આપણો સમય થયો. પણ જો સેકન્ડ કાંટો નથી તો આપણી પાસે કેટલા નંબર હશે? ઓનલી ફોર 2 નંબર હશે. કેટલા નંબર હશે? 2. તો જે આ આપણે કહી શકાય સાર્થક અંકો છે. આ શું દર્શાવશે આપણને? સાર્થક અંકો. એ જ રીતે આપણે વાત કરીએ, સમજી લો કે આ એક સ્કેલ છે. આ સ્કેલમાં હું એમ કહું કે મને અહીંયા હું આ માર્કર પેનનું માપ કરું છું કેટલા સેન્ટીમીટર થાય છે જોઈએ આપણે. તો અહીંયા આપણને 13.2 સમથિંગ દેખાડે છે. કેટલા દેખાડે છે? 13.2 સમથિંગ. તો 13.2 જે છે આ માર્કર પેનની લંબાઈ જે છે, લંબાઈ કેટલી થઈ છે? 13.2 સેન્ટીમીટર. શું આવે છે? સેન્ટીમીટર. તો 13.2 સેન્ટીમીટર. હવે આ જે માર્કર પેન હતી એ આ એક સ્કેલ છે, સમજી લો. અહીંયા 0 થી શરૂઆત કરીએ. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર. હવે એમ કહું કે અહીંયા કોઈ વસ્તુ આપણે માપીએ અને આ વસ્તુ જે છે એટલે સુધી આવે છે. સમજી લો કે આ કોઈ વસ્તુની આપણે વાત કરીએ જેને આપણે લંબાઈ માપવી છે. તો લંબાઈ જે છે એ 1 અને 1.1 આને શું કહેવાય છે? 1.1. તો 1 અને 1.1 ની વચ્ચે આવે છે. તો આની મારે લંબાઈ માપવી હોય તો કહી શકાય કેટલી હશે? 1 અને 1 વચ્ચે આવે તો કોઈ કેમ કહેશે કે 1.05 લઈ લો સર, આ એની લંબાઈ થશે. પણ આ જે 0.5 જે છે આપણને શ્યોર છે, પાક્કું ના કહી શકે કે એટલી દેશે. કદાચ આ રીતે પણ હોઈ શકે 1.06, 1.07, 1 ની નજીક હશે. આમાં લઘુત્તમ માપ કેટલું છે? સ્કેલમાં લઘુત્તમ માપ કેટલું છે? તો 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 સેન્ટીમીટર ની વચ્ચે કેટલા કાપ આવે છે? કેટલા કાપ આવે છે? 10 કાપ આવે છે. કેટલા કાપ આવે છે? 10. તો 1 નું કેટલું માપ થયું? આ એક કાપાનું માપ કેટલું થયું? 0.1 સેન્ટીમીટર, 0.2 સેન્ટીમીટર, અહીંયા વચ્ચે 0.5 સેન્ટીમીટર. આ કેટલું થશે? 1 સેન્ટીમીટર. તો અહીંયા લઘુત્તમ માપ જે છે એની ઉપર આપણે સાર્થક અંકો નક્કી કરી શકીએ. આ સ્કેલનું લઘુત્તમ માપન શક્તિ કેટલી છે? પોઈન્ટ પછીનો એક નંબર જે છે એમાં માપી શકાય. જેમ કે અહીંયા લખ્યું મેં 13 પછીનો પોઈન્ટ પછીનો કેટલા નંબર આપણે માપી શકીએ? 1. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા આ શું કહેવાય? બધા સાર્થક અંકો કહેવાય. તો અહીંયા જો હું એમ કહી દઉં કે અહીંયા જે આપણે 5 પણ કરીએ, જે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જે બે સાધન લખેલ ડ્રો કરેલા છે, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, જે આપણે આગળ વિડીયોમાં જોઈશું એનો યુઝ કઈ રીતે થાય. તો જ્યારે પોઈન્ટ પછીની અહીંયા સ્કેલમાં કેટલી સુધી માપી શકાય? માપપટ્ટી જે છે એમાં 13.2 સેન્ટીમીટર મેં અહીંયા માપ કર્યું. આ પોઈન્ટ પછીનો જો એક નંબર માપી શકાય એ માપપટ્ટી માપી શકાય. વર્નિયર કેલિપર્સમાં આપણે માપીએ, એક સાધન આવશે સ્કેલ જેવું તેમ, એ સાધનની મદદથી આપણે આ પોઈન્ટ જે છે એના પછીના 2 નંબર માપી શકીએ. ચોકસાઈપૂર્વક 2 નંબર આપણે માપી શકીએ. તો અહીંયા સાર્થક અંકો કેટલા થઈ ગયા? 1 2 3 4. અહીંયા કેટલા હતા? 3. તો સાર્થક અંકો શું છે? તો માપ દર્શાવતી કોઈ એક સંખ્યા ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત અચોક્કસ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેના એક અંકોને સાર્થક અંકો કહે છે. માપનમાં જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે
તેમ વધુ ચોકસાઈપૂર્વક માપન કરી શકાય. અહીંયા જો સાર્થક અંક કેટલા છે? 2 છે. અહીંયા કેટલા થયા? 4 થયા. સોરી, અહીંયા 3 હતા, અહીંયા કેટલા થયા? 4 થયા. તો આ આપણે વધારે ચોકસાઈપૂર્વક માપી શકીએ. હવે એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આપણે તમે સ્કૂલમાં પ્રેક્ટિકલમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ વિશે જાણકારી લઈશું. એમાં તમને વધારે ખ્યાલ આવશે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ જે છે એમાં આપણે પોઈન્ટ પછીના 3 ડિજિટ માપી શકીએ. કેટલા નંબર? 3 ડિજિટ માપી શકીએ. 3 ડિજિટ આપણે ચોકસાઈપૂર્વક માપી શકીએ. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી હતી શરૂઆતમાં? માપપટ્ટીમાં કેટલી છે? 3. વર્નિયર કેલિપર્સમાં કેટલી છે? 4. અહીંયા કેટલી થઈ? 1 2 3 4 5. તો જેમ સાર્થક અંકોની સંખ્યા વધે એટલું આપણે માપનું ચોકસાઈ વધી જશે. બરોબર? તો સાર્થક અંકો એટલે બેઝિકલી વધારે કઈ નથી. આપણે જે માપન કરીએ છીએ માપનમાં અંકોની સંખ્યા એ સાર્થક અંકો છે. ક્લિયર છે એટલે સુધી બધાને? હવે એના સાર્થક અંકો નક્કી કરવાના કઈક નિયમો આપણે જાણી લઈએ. પહેલા અહીંયા લખ્યું છે, પેલો નિયમ જોવો બધા. શું લખેલું છે? સાર્થક બધા શૂન્યતર સિવાય એટલે કે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકો 1 2 1 થી લઈને 9 સુધીના શૂન્ય સિવાયના અંકો એ અંકો કેવા છે? સાર્થક અંકો છે. જેમ કે 132 લખીશું, 132 સેન્ટીમીટર. તો આ 1 2 3 એ કેવા છે? સાર્થક અંકો છે. કેવા અંકો છે? સાર્થક. આ સાર્થક સંખ્યા કહેવાય. પણ આ 1 3 અને 2 આ 3 શું થયા? 3 સાર્થક અંક થયા. અંક અને સંખ્યામાં ખબર છે ને, 132 સંખ્યા કહેવાય પણ એને અલગ અલગ વિચારી. 1 એક અંક છે, 3 એક અંક છે, 2 એક અંક છે. એવા કેટલા અંક છે? અહીંયા 3 છે. હવે આ રીતે લખીશું 1 3 2 0 0 0 સેન્ટીમીટર. તો આ જે શૂન્યતર જે છે એને આપણે સાર્થક અંકોમાં લઈશું નહીં. સાર્થક અંકો નથી. બરોબર? હવે બીજું શું કીધું છે? બે શૂન્યતર અંકોની વચ્ચેના, આપણે એમ કીધું શૂન્ય જે આવશે એ સાર્થક અંકો નથી. પણ શૂન્ય સાર્થક અંકોમાં ક્યારે આપણે લઈશું? શૂન્યને સાર્થક અંકમાં ક્યારે લઈશું? તો બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા શૂન્યાંકો પણ સાર્થક અંક છે. જેમ કે હું લખું 132 મીટર, 1032 મીટર. તો 1032 માં 0 અહીંયા આવે છે, પણ અહીંયા જો શૂન્યતર સિવાય, શૂન્યતર એટલે શૂન્ય સિવાયના, શૂન્ય સિવાયના કયા અંક? 1 અને 3 એની વચ્ચે શૂન્ય છે. 1 અને 3 ની વચ્ચે શૂન્ય છે. તો જ્યારે કોઈ શૂન્ય સિવાયના કોઈ અંક છે એની વચ્ચે કોઈ શૂન્ય આવે તો એને આપણે સાર્થક અંકમાં લઈશું. તો આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા થશે? સાર્થક અંકો કેટલા થશે? 4 સાર્થક અંકો થશે. પણ પછી બીજું શું કીધું છે? આ નિયમ ક્યારે લાગુ પડે? આ નિયમ દશાંશ ચિહ્ન અને દશાંશ ચિહ્ન સિવાયની બધી સંખ્યા માટે લાગુ પડે. એટલે કે જો આ રીતે હું લખું દશાંશ ચિહ્નો અને દશાંશ ચિહ્ન સિવાયની, એટલે કે જ્યારે કોઈ પોઈન્ટ વાળી નંબર લખીએ તો અહીંયા લખીએ 10.327, 10.327. તો 10.327 માં સાર્થક અંકોની સંખ્યા તમને ક્વેશ્ચન કરે કેટલા સાર્થક અંકો છે, તો અહીંયા જોઈ શકાય છે કે 1 અને 3 ની વચ્ચે શૂન્ય છે. ભલે અહીંયા પોઈન્ટ આપેલો હોય, પોઈન્ટ ને આપણે સાર્થક અંકમાં નથી લેવાનો. પોઈન્ટ જે આવશે એને ક્યારેય સાર્થક અંકમાં લેવાનો થતો નથી. તો એની સિવાયના કેટલા નંબર છે? જુઓ 1 2 3 4 5. જ્યારે પોઈન્ટમાં પણ શૂન્ય વચ્ચે હોય તો આપણે એને સાર્થક અંકમાં લઈશું. બરોબર? તો આમાં સાર્થક અંકની સંખ્યા અંકો કેટલી થશે? 5. કેટલા થશે? 5. હવે દશાંશ ચિહ્ન જે છે એ દશાંશ ચિહ્નમાં આવી સંખ્યા પણ આવી શકે 0.01 2 3 આ રીતે. તો આ સંખ્યા કેવી થઈ? 1 કરતા નાની. તો જ્યારે 1 કરતા નાની સંખ્યા આવે તો આપણે કઈ રીતે નિયમને યુઝ કરશું એ અહીંયા સમજો.
જો સંખ્યા એક કરતા નાની હોય, એક કરતા મોટી હોય તો આપણે કઈ પ્રોબ્લેમ છે જ નહીં, જેટલા નંબર છે બધાને લઈ લો, જેટલા નંબર છે બધા નંબર કેટલા નંબર છે, અંકો કેટલા છે એ અંકો આપણા સાર્થક અંકો થશે. પણ જ્યારે એક કરતા નાની સંખ્યા છે, જ્યારે એક કરતા નાની સંખ્યા છે અને 0 કરતા મોટી, ત્યારે શું કરવું? તો જો સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્ય અંકોને સાર્થક અંકો નથી. શું કહેવા માંગે છે આમાં? કઈ સમજાણું? ના સમજાણું? સમજાવું અહીંયા ધ્યાન. 0 0.0 2 1 3 4 જે પણ નંબર યાદ આવ્યો એ આપણે લખીએ એક્ઝામ્પલ તરીકે. આ રીતે કંઈક છે. હવે એમ કહું કે મારે કોઈ માપક્રમ કરવું છે, મારે કોઈ માપક્રમ કરવું છે, તો માપક્રમમાં આ 0 જે છે, આ જે નંબર જે છે ને એનો આપણે માપક્રમ કરી શકીએ, મતલબ કે એને આપણે જોઈ શકીએ. પણ જ્યારે દશાંશ ચિહ્ન કે 0 કરતા નાની સંખ્યા હોય, એ ડાબી તરફના જે પણ નંબર 0 હોય, ડાબી તરફના જે પણ 0 હોય એને આપણે સાર્થક અંકમાં લઈશું નહીં. નથી. કયા કયા સાર્થક અંક નથી? કયા કયા સાર્થક અંક નથી? આ જે 0 અને આ 0 બંને સાર્થક અંક નથી. પણ જો અહીંયા ધ્યાન, 0.02104 આવું કઈક એક્ઝામ્પલ હું લઉં છું, તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? આ 4 જે છે, આ 4 નંબર જે છે એ શું થશે? સાર્થક અંક. કેટલા થશે? ટોટલ સાર્થક અંક કેટલા થયા? 4. 2 1 0 4. કયા કયા આમાં? તો 2 1 0 અને 4. તમને એમ કે કયા કયા સાર્થક અંકો છે? તો 2 1 0 અને 4 આટલા સાર્થક અંકો છે. પણ પોઈન્ટ પહેલા 0 જે પોઈન્ટ 0 છે એની પછી જે પોઈન્ટ લખીએ, પોઈન્ટ પહેલા જેટલા નંબર હોય એના પછી જેટલા 0 હોય એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. આ રીતે કોઈ સંખ્યા છે 0.000 2 3 4 5 8 સમથિંગ જે પણ આમ તમને યાદ આવે તે, તો આ જે 3 નંબર 3 શૂન્ય જે છે એ સાર્થક અંકમાં આવશે? સાર્થક અંક નથી. તો સાર્થક અંક કેટલા થશે? તો સાર્થક અંક કેટલા થશે? આ જે અંક છે સાર્થક અંકો થશે. કેટલા ગયા? 2 1 3 4 8, એટલે કે 5 સાર્થક અંક થશે. કેટલા થશે? 5 સાર્થક અંકો થશે. ક્લિયર છે? કેટલા સાર્થક અંકો થશે? 5. જ્યારે આપણે એક કરતા નાની સંખ્યા લઈએ, એક કરતા નાની સંખ્યા છે કેટલા હશે? 0 પોઈન્ટ સમથિંગ કંઈક હશે, 0 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. તો 0 પોઈન્ટ પછી કોઈ 0 છે અને પછી કોઈ નંબર શરૂ થાય, નંબર પછી ભલે કોઈ પણ 0 વચ્ચે આવે, એને આપણે સાર્થક અંકમાં લઈશું. અહીંયા આપણે સમજી લો, ફોર એક્ઝામ્પલ અહીંયા જો ધ્યાન બધાનું, 0.002144008. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા તમે જણાવો. આટલાને કાઢી નાખો. વધ્યા કેટલા? આટલા 1 2 4 8 0 8. કેટલા? 1 2 3 4 5 6. કેટલી સંખ્યા થશે? 6. હવે કઈ કઈ 6 સંખ્યા? તો આપણે કહેવાનું 2 1 4 0 0 અને 8. આ 6 સંખ્યા જે છે એ સાર્થક અંક થશે. આ 3 સંખ્યા જે છે એ સાર્થક અંક થશે નહીં. ક્લિયર છે એટલે સુધી બધાને? ચલો હવે આપણે આગળ વાત કરીએ. નિયમ નંબર 4 શું કહેવા માંગે છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક જમણી તરફના શૂન્ય અંકો સાર્થક અંક થતા નથી. આ નિયમ જે છે એ જ નિયમ આ છે. આ નિયમ જે છે એ જ નિયમ આ છે. શું કીધું છે એમાં? જો દશાંશ ચિહ્ન સિવાયની, આપણે દશાંશ ચિહ્ન લઈએ, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં સમજી લો કે 13.2 આવું લીધું. આ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે. સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક જમણી તરફના અંકો સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશાંશ ચિહ્ન નથી કરતા, આપણે આ રીતે કરીએ. જે અહીંયા મેં તમને નિયમ સમજાવી દીધો ઓલરેડી, બરોબર? 132 લખું છું, એની સિવાયની સંખ્યા આ રીતે. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર એટલે કે અંતિમ શૂન્યતર એટલે શૂન્ય ન હોય તેવો અંક એટલે કે 2.
ની જમણી તરફના શૂન્ય અંકો એટલે કે શૂન્ય સાર્થક અંકો નથી, એટલે કે આ જે 4 જે છે સાર્થક અંકમાં આવશે નહીં. તો કેટલા આવશે? 132 જે છે એમાં આને કહીશું આપણે સાર્થક અંકો. કેટલા સાર્થક અંક થયા અહીંયા? સાર્થક અંકો. કેટલા સાર્થક અંકો થયા? કેટલા થયા? 3 સાર્થક અંક થયા. કેટલા થયા? 3 સાર્થક અંકો થયા. બરોબર. હવે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જ્યારે પણ નંબર કોઈ શૂન્યતર નો મતલબ શું છે? શૂન્ય ન હોય તેવી સંખ્યા. તો અહીંયા શૂન્ય નથી એવી કઈ સંખ્યા છે? 2. તો 2 સિવાયની કોઈ પણ નંબર જે છે એ બધા શૂન્ય જે છે કેવા થશે? સાર્થક અંકમાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ 2. એમાં આ રીતે કોઈક નંબર લખું છું 8240830200. બહુ મોટી નંબર થઈ ગયા, કઈ વાંધો નહીં. ચલો હવે અહીંયા ધ્યાન. અંતિમ શૂન્યતર કોણ છે? આ નંબરમાં આ તરફ જઈએ એમાં એક એવો નંબર આવશે એના પછી બધા શૂન્ય હશે. એની પહેલાનો કયો નંબર છે જે શૂન્ય નથી? 8240 0 પછી અહીંયા 8 આવી ગયો એટલે કે શૂન્ય નથી. તો અહીંયા આગળ જવાનું. આ 2 પછી આગળ જાવ તો કે સંખ્યા આવે છે? શૂન્ય સિવાયની કોઈ સંખ્યા આવે છે? નહીં. એનો મતલબ અંતિમ શૂન્યતર કયો થયો? 2. આ 2 સિવાયની પાછળની જે સંખ્યા છે કેવી થશે? સાર્થક અંકમાં આવશે નહીં. તો સાર્થક અંકમાં કેટલું આવશે? આટલા ડિજિટ આવશે. આ કેવા છે? સાર્થક અંકો. કયા કયા? 8 2 4 0 8 3 0 અને 2. કેટલા અંક થયા? 1 2 3 4 5 6 7 8. 8 સાર્થક અંક થશે. કેટલા અંક થશે? 8 સાર્થક અંકો થશે. એટલે સુધી નિયમ ક્લિયર છે બધાને? આ 4 નિયમ જે છે યાદ રાખવાના છે. હવે બાકીના 2 નિયમ છે એ આપણે હવે જોઈએ. ચલો હવે અહીંયા ધ્યાન. નિયમ નંબર 5 શું કહેવામાં આવ્યું છે? લાસ્ટ 2 નિયમ છે 5 અને 6. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં, આ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે. બરોબર? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં એટલે કે 0 કરતા 1 કરતા મોટી સંખ્યા, 1 કરતા એટલે કે પોઈન્ટ વાળી જે સંખ્યા આવે એમાં કઈ રીતે વાત કરીએ આપણે? તો દશાંશ ચિહ્ન વાળી એટલે કે પોઈન્ટ વાળી કોઈ સંખ્યા છે જે છે એમાં અંતિમ દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ અંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ અંકો સાર્થક અંક છે. શૂન્યતર નો મતલબ શું થાય? શૂન્ય સિવાય. અને અંક કયો? તો બધાથી લાસ્ટ જે અંતિમ અંક જે છે. તો અહીંયા જોઈ શકાય છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ અંકો સાર્થક અંકો છે. તો અહીંયા જોઈ શકાય છે 9 જે 7.9 જે છે 9 કેવી છે સંખ્યા છે? શૂન્યતર નથી, શૂન્યતર છે. તો અંક પછીના બધા જ અંકો સાર્થક અંકો છે. એટલે એની પછી કોઈ પણ નંબર હોય બધા અંકો કેવાય છે? સાર્થક અંકો. એટલે કે અહીંયા 7 9 0 0 બધા કેવા અંક છે? સાર્થક અંકો. કેવા અંકો છે? સાર્થક અંકો. હવે એના પછી આગળ 0.00799. અહીંયા આપણે વાત કરી હતી પોઈન્ટમાં ડાબી તરફની બધી વાત કરી હતી કે જમણી તરફના અંકો કેવા છે? સાર્થક અંકો. પણ ડાબી તરફના જે શૂન્યતર છે એને આપણે સાર્થક અંકમાં લઈશું નહીં. પણ જો પોઈન્ટ વાળી કોઈ 0 કરતા નાની સંખ્યા હોય તો આ 2 સંખ્યા જે છે એને ક્યારે આપણે સાર્થક અંકમાં લઈશું નહીં. પણ જમણી તરફના જે નિયમો જે અંકો જે છે એ સાર્થક અંકમાં ઇન્ક્લુડ થશે, એને આપણે સાર્થક અંકમાં લઈશું. તો અહીંયા તમે જોઈ શકાય છે 7 9 0 0. અહીંયા કેટલા સાર્થક અંકો છે? 4. પણ અહીંયા પણ કેટલા થશે? 4. આ 2 જે છે એ સાર્થક અંકમાં આવશે નહીં. આ નિયમ છે થશે. બરોબર? હવે એના પછી આગળ હવે જો અહીંયા એક ખાસ ધ્યાન રાખવું, 1 કરતા મોટી સંખ્યા હોય, અહીંયા 1 કરતા મોટી સંખ્યા હોય અને પછી 0 નંબરની પાછળ શૂન્યતર સંખ્યા એટલે કે 9 પાછળ જો બધા 0 હોય તો એને સાર્થક અંકમાં લઈશું નહીં. આપણે જોયું અહીંયા 132 લખ્યું, પછી એના પછીના જેટલા નંબર જે છે ને સાર્થક અંકમાં નથી લીધા આપણે. પણ આ કેવી સંખ્યા છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે. પણ જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આપણે લઈએ
ત્યારે શું કરવાનું, તો જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લઈએ ત્યારે જે નંબર હશે એ નંબર પછીના પણ 0 હશે, કેવા હશે, સાર્થક અંકો હશે, એ ધ્યાનમાં રાખવું. અહીંયા જો 7.900 આ 0 પણ કેવા છે, સાર્થક અંકો છે. ક્યારે, જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે. ક્યારે, જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે. જ્યારે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય ત્યારે 0 જે છે સાર્થક અંકમાં આવશે નહીં. એટલે કે મતલબમાં પોઈન્ટ વાળી સંખ્યા હોય ત્યારે પોઈન્ટ પછીના જેટલા પણ 0 હોય છે એ કેવા હશે, સાર્થક અંક હશે. પણ ડાબી તરફના 0 ને લેશું ને, એ પછી કોઈ કેટલા પણ 0 આવે, શૂન્યતર સિવાયની સંખ્યા, એટલે કે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા જે છે એના પછીના 0 જે છે એને આપણે સાર્થક અંકમાં લઈશું. અને શરૂઆતની શૂન્યતર સિવાયની જે શરૂઆતની જે 0 જે છે એને ધ્યાનમાં લઈશું ને, એ સાર્થક અંકમાં આવશે નહીં. છઠ્ઠો નિયમ શું કહેવા માંગે છે, સાર્થક અંકોમાં 10 ની ઘાતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે 10 ની ઉપર જે ઘાત જે હોય છે આને સાર્થક અંકમાં લઈશું નહીં, આને પણ સાર્થક અંકમાં લઈશું નહીં. એની સિવાયની કેટલા છે, 3 અને 9. તો અહીંયા સાર્થક અંકો કયા થયા, 3 અને 9. ટોટલ કેટલા સંખ્યા થઈ, 2 સંખ્યા થઈ. તો સાર્થક અંકો કેટલા, 2. કયા કયા, તો 3 અને 9. ઘાતને ધ્યાનમાં લઈશું નહીં. આ થઈ ગયા સાર્થક અંકના નિયમો. હવે આપણે આવતા લેક્ચરમાં સાર્થક અંકોનો સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના નિયમો જોઈને એના ઉદાહરણો ધ્યાનમાં આપણે લઈશું અને શીખીશું. આજ સુધીમાં એટલે સુધી રાખીએ. થેન્ક યુ.